હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ સિલ્વર સ્પૂન હીરુસ કિચનમાં. તો આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો. તો આજે આપણે રેસીપી જોઈશું મસ્ત ટેસ્ટી એવા ચટપટા રસપાત્રાની રેસીપી છે. અળવીના પાત્રા આપણે વઘારીને ચા જોડે તો ખાતા જ હોઈએ છીએ, પણ રસપાત્રા તમે એક વખત ટ્રાય કરશો ને મિત્રો તો બધા તમે ભજીયા પાત્રા બધું ભૂલી જશો. એવા સરસ ટેસ્ટી આ રસપાત્રા બને છે. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. પણ મિત્રો, મારી રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો. અને ફ્રેન્ડ્સ, બેલ આઇકન ઉપર ક્લિક કર્યા પછી ઓલ ઉપર જરૂરથી ક્લિક કરવું, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ રેસીપી. સૌપ્રથમ આપણે આવી રીતે અળવીના પાન લઈશું. મેં તેને સરસ ધોઈને કોરા કપડાથી લૂછી લીધેલા છે. આમ મેં 12 નંગ લીધેલા છે, નાના મોટા થઈને. આવી રીતે પાન લઈ તેને ઊંધું કરી લેવું અને આ જે વધારાનો સ્ટેમનો ભાગ છે તેને ડાળી જે હોય છે જે તેને કાઢી લેવો. અને આવી રીતે ત્રાસું ચપ્પુ રાખીને આ જે નસ છે તેને હળવા હાથે કાઢી લેવી. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે, નહીંતર આપણા અળવીના પાનના જે ભજીયા છે તે ખાવાની મજા નહીં આવે. ઘણા લોકો આ પાનને પતરવેલના પાન પણ કહેતા હોય છે. તમે જોઈ શકો છો, સરસ નસ કાઢી લીધેલી છે. આમ આપણે આ બધા પાનને નસ કાઢી લઈશું. મિત્રો, આપણે બધા પાંદડાની સરસ આવી નસો કાઢી લીધેલી છે. હવે તેને આપણે સાઈડમાં રાખીશું. પછી આવી રીતે નાના મિક્સર જારની અંદર 6 જેટલા લીલા મરચાં લીધેલા છે. આ મરચાં તીખા છે. હવે તેની આપણે પેસ્ટ કરી લઈશું. મિત્રો, આપણી મરચાંની સરસ પેસ્ટ થઈ ગઈ છે. તેને સાઈડ ઉપર રાખીશું. આવી રીતે આપણે 60 ગ્રામ આંબલી લઈશું. તેને આપણે ગરમ પાણીની અંદર બોળી દેવું. અથવા તો તમે આવી રીતે સ્ટીલના વાસણમાં લઈને આંબલી રાખી તે પાણીને પણ ગરમ કરવા રાખી શકો છો. સરસ પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે ગરમ પાણી કરવાનું છે. હવે તેને આપણે ઢાંકીને એમને આંબલી સરસ પોચી થઈ જાય ત્યાં સુધી પલળવા દઈશું. પછી જે આપણે આંબલી પલાળી હતી તે સરસ સોફ્ટ થઈ ગઈ છે. તેને આપણે આવી રીતે હાથથી ચોડીને સરસ તેનો પલ્પ કાઢી લઈશું. તમારે આની અંદર આંબલી ન યુઝ કરવી હોય તો તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. પણ આંબલીનો ટેસ્ટ બહુ સારો આવે છે, એટલે આંબલી ઘરમાં હોય તો આંબલી જ યુઝ કરવી. પછી આપણે આવી રીતે મિક્સિંગ બાઉલની અંદર ચણાનો લોટ લઈશું. લોટ હું અહીં 3 કપ લઉં છું. પછી તેની અંદર 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું. 1/3 ટીસ્પૂન હળદર ઉમેરીશું. લાલ મરચું અહીં 2 ટીસ્પૂન યુઝ કરું છું. ધાણા જીરું અહીં 1/2 ટીસ્પૂન યુઝ કરું છું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. પછી આવી રીતે 1/4 કપ ગોળ ઉમેરીશું. મેં અહીં જે રાજભોગનો દેશી ગોળ આવે છે તે લીધેલો છે, અને તમે ગોળની બદલે ખાંડ પણ યુઝ કરી શકો છો. પછી તેની અંદર તેલ ઉમેરીશું. તેલ આપણે 3 ટેબલ સ્પૂન ઉમેરીશું. અને પછી જે આપણે આંબલીનો પલ્પ કર્યો છે તે આપણે 1/4 કપ લઈશું. અને પછી જો ખટાશની જરૂર પડે તો આપણે થોડોક ઉમેરીશું. પહેલાં આપણે સરસ બધું બરાબર મિક્સ કરી લઈશું. અને સાથે જે આપણે મરચાંની પેસ્ટ બનાવેલી હતી તે પણ ઉમેરી દઈશું. તમને આદું પસંદ હોય તો તમે આદુનું છીણ અથવા તો મરચાંની પેસ્ટ કરતી વખતે તેની અંદર આદું પણ
ઉમેરી શકો છો. હું અત્યારે આદુને સ્કીપ કરું છું. આવી રીતે થોડુંક મિક્સ થઈ જાય એટલે તેની અંદર હળવે હળવે પાણી ઉમેરીશું. આપણે જે બેટર બનાવવું છે તે ઘટ બનાવવાનું છે, સાવ ઢીલું નથી કરી નાખવાનું. અને આ બધી ગુઠલી જે છે તે બધી સરસ ભાંગી જાય ત્યાં સુધી આપણે આવી રીતે આમાં મિક્સ કરતા રહેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું બેટર થઈ ગયું છે. તેના માટે 1 કપમાં આટલું પાણી જોયું છે, એટલે કે અડધા કપ ઉપર 1 ટેબલ સ્પૂન જેટલું પાણી જોયું છે. હવે આપણે બેટરને થોડું ચાખી લઈશું. મને સહેજ મીઠાની જરૂર લાગે છે એટલે મીઠું ઉમેરી દઈશ અને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. સરસ આપણું જે મીઠું ઉમેરેલું છે તે મિક્સ થઈ ગયું. હવે તેને આપણે સાઈડમાં રાખીશું. તો મિત્રો મેં અહીં કિચન પ્લેટફોર્મને સરસ 2 વખત ચોખ્ખો કરી લીધેલો છે. હવે તેની ઉપર આપણે પાત્રાને અસેમ્બલ કરશું. પણ તમે આવી રીતે કિચન પ્લેટફોર્મ પર ન કરવું હોય તો પ્લેટને ઊંધી રાખીને પણ તેના ઉપર કરી શકો છો. આવી રીતે ઊંધું પાન લેવું, જે આ ગ્રીનવાળો ભાગ છે તેને નીચે રાખવો અને આવી રીતે બેટરને લગાવવું. આપણે બેટરને આવી રીતે જાડું રાખેલું હોવાથી તે સરસ આવી રીતે પથરાઈ જાય છે. ઢીલું નહીં રાખવાનું મિત્રો. જો ઢીલું હોય તો તેને પાછો ચણાનો લોટ અને મસાલા બધા પાછા એડજસ્ટ કરીને તેને આવી રીતે જાડું કરી લેવું. ઢીલું હશે તો તે સરસ પથરાશે નહીં અને સાથે સાથે તે રોલ વાળીશું તો પણ તે બહાર નીકળી જશે. તમે જોઈ શકો છો આપણે એક અળવીના પાન ઉપર આવી રીતે બેટરને ફેલાવી દીધેલું છે. પછી આપણે આવી રીતે બીજું પાન લેવાનું અને તેને આવી રીતે ઉલટી સાઈડમાં રાખવું. તમે જોઈ શકો છો. અને પાછું તેના ઉપર લેયર કરીશું અને પછી પાછું આપણે આવી રીતે જે પહેલાં પાંદડું રાખેલું હતું તેવી રીતે રાખી દેવું અને તેના ઉપર પણ સરસ લગાવી લેવું. આમ આપણે ચાર પાનના રોલ એટલે કે વીંટા વાળીશું. આવી રીતે 4 લેયર બનાવીને આપણે આવી રીતે ફોલ્ડ કરીશું અને તેના ઉપર પણ થોડુંક આવી રીતે બેટર લગાવી લઈશું અને પછી આવી રીતે બીજી સાઈડ ફોલ્ડ કરતી વખતે બહુ વધારે નહીં લગાવવાનું અને પછી નીચેથી આવી રીતે ભાગ કરી લેવો ઉપર અને તેના ઉપર પણ થોડુંક લગાવી લેવું. આવી રીતે તમે રોલ વાળશો તો તમારો રોલ સરસ પરફેક્ટ બનશે. અને પછી હળવા હાથે આમ ધીમે ધીમે રોલ વાળી લેવો. તમે જોઈ શકો છો. હવે તેને આપણે એક પ્લેટમાં રાખી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બંને રોલ વાળી લીધેલા છે. એક 4 પાનનો રોલ છે અને એક 3 પાનનો રોલ છે, એટલે કે આપણે 9 પાનને યુઝ કરેલા છે. અને જે બીજા પાન છે તે મારે ગોળ વગર એટલે કે ગળપણ વગરના બનાવવાના છે, કેમ કે મારે ડાયાબિટીસવાળા પેશન્ટ માટે બનાવવાના છે. તો મારે તેમાં ગળપણ નથી ઉમેરવી એટલે હું તેને અલગથી બીજી બેચમાં બનાવીશ. તો આપણે જે પરફેક્ટ જે મેથડ છે તે પ્રમાણે 2 રોલ બનાવી લીધેલા છે. હવે તેને આપણે કૂક કરીશું. પછી આવી રીતે મોટું એક તપેલું લેવું અને તેની અંદર પાણી ઉમેરવું. અહીં મારે તપેલું એલ્યુમિનિયમ હોવાથી તેની અંદર હું થોડાક લીંબુના ફૂલ ઉમેરી દઈશ, જેથી તે ગરમ થયા પછી પણ આવું સરસ ચાંદી જેવું જ રહે. પછી તેની અંદર આવી રીતે સ્ટેન્ડ રાખી દેવું અને આવી રીતે કાણાવાળી
પ્લેટ રાખી દેવી. તમે ચાળણી પણ જે આપણે ભાત ઓસાવાની હોય છે તે પણ રાખી શકો છો. અને હવે જે આપણે રોલ વાળેલા છે તે મૂકી દઈશું અને તેને ઢાંકીને આપણે 20 થી 25 મિનિટ માટે કૂક કરીશું મીડિયમ ફ્લેમ પર. અને ખાસ ધ્યાન રાખવું કે જો તમારો કાટલો નાનો હોય એટલે કે સ્ટેન્ડ જો નાની હાઈટનું હોય તો પાણી આપણે તે પ્રમાણે ઓછું મૂકેલું હોય છે. તો પાણી ખલાસ નથી થઈ ગયું તેનું વચમાં એક વખત ચેક કરી લેવું. મિત્રો આપણી 25 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા રોલ સરસ ફૂલી ગયા છે અને કલર ચેન્જ થઈ ગયો છે. સરસ પરફેક્ટ કૂક થઈ ગયા છે. હવે તેને આપણે થોડીક વાર માટે ઠંડા થવા દઈશું. મિત્રો જે આપણે રોલને ઠંડા કરવા રાખેલા હતા તે સરસ હાથથી હેન્ડલ થાય તેવા ઠંડા થઈ ગયા છે. હવે તેને આપણે કટ કરી લઈશું. આવી રીતે પહેલાં આપણે સાઈડ કાઢી લીધેલી છે. તમે જોઈ શકો છો મસ્ત આપણા રોલ થયા છે. અને આપણે આ ભજીયાને કાઢીને જે આપણે ડાયાબિટીસવાળા માટે બનાવ્યા છે તે ભજીયા કૂક કરવા રાખેલા છે. તો મિત્રો 2 સર્વિંગમાંનું 1 સર્વિંગ હું તમને બતાવી રહી છું. તેના માટે આપણે આવી રીતે તેલ લેવું. તેલ મેં અહીં 2 ટેબલ સ્પૂન લીધેલું છે. તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર 1 ટીસ્પૂન રાઈ ઉમેરવી, 1 ટીસ્પૂન તલ ઉમેરવા, 1 લીલા મરચાંની ઝીણી કટકી ઉમેરવી, થોડાક લીમડાના પાનને આવી રીતે હાથથી ટુકડા કરી લેવા તે ઉમેરવા અને તેની અંદર આવી રીતે 1/4 કપ આંબલીનો જે પલ્પ બનાવ્યો હતો તે ઉમેરવો અને 1/4 કપ પાણી ઉમેરવું. સ્લાઇટ આપણે ખટાશને બેલેન્સ કરવા થોડોક ગોળ ઉમેરીશું, મીઠું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લેવું. અને પાણીને આપણે આવી રીતે સરસ ઉકળવા દઈશું અને આવી રીતે લાલ મરચું ઉમેરીશું જેથી આપણા રસપાત્રામાં જે આ રસ બની રહ્યો છે તે સરસ ચટપટો, તીખો, ગળ્યો, ખાટો, મીઠો બધો બરાબર ટેસ્ટ આવે. અને હવે તેની અંદર જે આપણે પાતરા કટ કર્યા છે તે ઉમેરી દઈશું. તો આપણે જે આ બનાવી રહ્યા છીએ તે આપણે રસપાત્રા બનાવી રહ્યા છીએ જે આપણી ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. અને જે લોકો ભૂલી રહ્યા છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પછી તેને પાછા આપણે આવી રીતે પલટાવી દઈશું. જેથી કરીને બધા પાત્રામાં સરસ આપણો રસો જતો રહે. હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો આપણે રસ પાત્રાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલા છે. તેની ઉપર આપણે કોથમીર ભભરાવીશું અને આવી રીતે નાળિયેરનું ખમણ, જો તમારી પાસે લીલા નાળિયેરનું ખમણ અવેલેબલ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો. તો આપણા ફરસાણની દુકાન જેવા જ એકદમ પરફેક્ટ રસપાત્રા રેડી છે. તમે જોઈ શકો છો, હું નજીકથી બતાવી રહી છું. મારા મોઢામાં તો પાણી આવી રહ્યું છે અને તમને જોઈને પણ આવતું હશે. તો મિત્રો તમે ઘરે એક વખત આ રસપાત્રા ચોક્કસ ટ્રાય કરજો.